દ્વારકા જવા માટે થેલો પેક કરીએ છીએ, એટલે જો આમાંથી બધા લુગડા કાઢવાના છે. તૈયારી કરી રહ્યા છીએ અને પછી થરા જઈ અને પહેલાં વાળને એવું સેટ કરાવી આવીએ. હાલ છે, કપડાં છે, જે જરૂરિયાતની વસ્તુ છે તે બધી પેક કરી દઈએ. હજુ તો શંખેશ્વર પહોંચ્યા અને મારા ભાઈ તો ભૂસાઈ પણ થઈ જાય. જુઓ સુખાવળિયા માત્ર ખાવામાં બેસી ગયા છે. ગુડ મોર્નિંગ એન્ડ જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા નવા વ્લોગ વિડીયોમાં. અને મિત્રો અત્યારે 12:15 વાગી ગયા છે અને હવે આપણે જમી લીધું છે અને હવે દ્વારકા જવા માટે થેલો પેક કરીએ છીએ, એટલે જો આમાંથી બધા લુગડા કાઢવાના છે. તૈયારી કરી રહ્યા છીએ અને પછી થરા જઈ અને પહેલાં વાળને એવું સેટ કરાવી આવીએ અને પછી ઘરે આવીને 4-5 વાગે નીકળવાનું છે. એટલે જો બધા કપડાં બહાર કાઢીએ છીએ અને થેલો ધોઈ અને ત્યાં સુકાવા મૂકી દીધો છે, ત્યાં સુકાઈ રહ્યો છે. હાલ છે, કપડાં છે, જે જરૂરિયાતની વસ્તુ છે તે બધી પેક કરી દઈએ, એટલે થરાથી આવીને બધી ગોતવાનું ના થાય. તો મિત્રો જો હજુ તો શંખેશ્વર પહોંચ્યા અને મારા ભાઈ તો ભૂસાઈ પણ થઈ જાય. જુઓ સુખાવળિયા માત્ર ખાવામાં બેસી ગયા છે. પૂરા કલાકમાં ભૂસા થઈ ગયેલા તમે, અડધા કલાકમાં. હજી તો 100 કિલોમીટર જેવું અંતર કાપ્યું છે અને ભાઈઓ ભૂસા થઈ ગયા. તું ભાઈ કેમ પણ હંતાડે છે? બધા તો આ કહેરા ને પૈસા લે ભાઈ એવું કરે લે ના ખાવી ભાઈ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 7:30 અને હજી તો 10:30 પહોંચ્યા છીએ. જો ભાઈઓ સીએનજી પંપે ગેસ ભરાવાનો છે, તો બધા ભાઈઓ આગળ જઈ રહ્યા છે અને ગાડીવાળા ત્યાં હોટલે ચા પાણી કરી રહ્યા છે. અને આ છે બેચરાજી તરફ જવાનો રસ્તો. ચોકડી આવીને ઊભા છીએ. તો પછી મળીએ છીએ તમને પીપળી ધામ જઈને રામદેવપીરના મંદિરે. તો વિડીયોમાં કન્ટિન્યુ. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ રામદેવપીરના મંદિરે, એટલે કે પીપળી ધામ. અને અત્યારે વાગી ગયા છે 8:30. તો પહેલાં આપણે બાબા રામદેવપીરના દર્શન કરી લઈએ. આપણને કેટલા વાગ્યા છે? તો ગાઈઝ અત્યારે 8:30-9 થઈ ગયા છે અને પીપળી ધામ હવે પહોંચ્યા છીએ. જો અને હવે જમવાનું ચાલુ છે, તો આ બાજુ પહેલાં જમી આવીએ. જો આ બાજુ ફોટોશૂટ ચાલુ છે. ગાઈસ તો જો 1:30 વાગ્યો છે અને હજુ કેટલા પહોંચ્યા છીએ? તો બધા સુઈ ગયા છે, અમે 4-5 જણા જાગી રહ્યા છે. ઘરે આરામ કરો, ઘરે. તો મિત્રો મળીએ છીએ કાલે આપણે સવારે દ્વારકા જઈને. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને આપણે આ ટ્રીપ થવાની છે 5 થી 6 દિવસની. તો અને આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય દ્વારકાધીશ.